નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો જવાહરલાલ ચાવડાને લઈને મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। જવાહર ચાવડા મામલે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। જવાહરભાઈ ભાજપમાં ગુંગળામણ અનુભવે છે તેવું તેમણે જણાવ્યું છે। તો જવાહરભાઈનું કામ પતી ગયું છે એટલે કોરાણે મુકાયા હોવાનું નિવેદન આપ્યું છે। ભાજપમાં જનતા અને કાર્યકર્તાઓનો હિસાબ કરવાની હોડ લાગી હોવાનું પણ નિવેદન આપ્યું। વર્તમાન પરિસ્થિતિમાં ભાજપમાં 3 અલગ અલગ જૂથ કાર્યરત હોવાની તેમણે વાત કરી છે। તો સત્તાની સાઠ મારીના કારણે જનતા સાથે ખેલ ખેલાઈ રહ્યો હોવાનું તેમણે નિવેદન આપ્યું। તો જવાહરભાઈ ભાજપમાં ગુંગળામણ અનુભવતા હોવાનું મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। તેમનું કામ પતી ગયું છે એટલે હવે તે કોરાણે મુકાયા છે। તો ભાજપમાં જનતા અને કાર્યકર્તાઓનો હિસાબ કરવાની જાણે હોડ લાગી છે તે પ્રકારનું કોંગ્રેસ નેતા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। જવાહર મામલે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ તૈયાર છે? મને લાગે છે કે આખી ઘટનાને સમજવા જેવી છે। જવાહરભાઈ જ્યારે લીધા ત્યાં જવાહરભાઈ તાકાતવાળા છે, બીજાને લેવા ત્યાં તાકાતવાળા છે અને જેવી કામ પતી ગયું, કોંગ્રેસને નુકસાન કરવાનું, માણાવદરના વિસ્તારને નુકસાન કરવાનું, જૂનાગઢના વિસ્તારને નુકસાન કરવાનું, એના પછી દરેક વ્યક્તિને કોરાણે મૂકી દેવાની ભાજપાની આ પુરાની નીતિ છે। પોતાના પક્ષના બી વરિષ્ઠ લોકોને માર્ગદર્શક મંડળમાં એક બાજુ હર્ષલી દેવા, બીજાને લીધા હોય લોભ લાલચ આપીને મહત્વાકાંક્ષા સંતોષવા માટે, અને એમનો મહત્વ પતી જાય એટલે એમને પણ કોરાણે અભેરાએ મૂકી દેવા। આ ભાજપાનો અસલી ચહેરો એક પછી એક સામે આવી રહ્યો છે। આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે। સવાલ એ સૌથી મોટો છે, એવી તો કઈ ઘટનાઓ બની કે જેના કારણે તમારે કેવું પડે છે? કઈ ઘટનાના કારણે પૂર્વ મંત્રીશ્રીને આ બધી વાત કરવી, હાલના મંત્રીશ્રીએ વાત કરવી પડે, આના સાંસદે વાત કરવી પડે છે? એટલે કે ભાજપાની અંદર સત્તાની સાઠમારીના કારણે જે ખેલ ખેલાઈ રહ્યા છે એ ખેલનો ભોગ તો જનતા બની રહી છે। જનતાએ તમને સાંસદ તરીકે આ બનાવી દીધા। સરકારી યોજનાઓનો લાભ આપવાની લાલચે ફ્રોડ કરતી ગેંગ હવે સક્રિય થઈ છે। તો સરકારી યોજનાઓનો લાભ આપવાની લાલચ આપીને જે ફ્રોડ કરી રહી છે તે ગેંગ સક્રિય થઈ ગઈ છે। સરકારનું આરોગ્ય વિભાગ તેને લઈને હરકતમાં આવી ગયું છે। પીએમ માતૃવંદના યોજનાના લાભના નામે ફ્રોડ કોલનો મામલો છે। ફ્રોડ કોલ સામે લોકજાગૃતિ ફેલાવવા આરોગ્ય વિભાગની સૂચના સામે આવી છે। આધાર કાર્ડ, ઓટીપી અને બેંકની વિગતો નહીં આપવા માટે અપીલ કરવામાં આવી છે। તો ફ્રોડ કોલ આવે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। નિષ્કાળજી રાખનાર આરોગ્ય વિભાગના કર્મચારી સામે પગલાં લેવાશે। પીએમ માતૃવંદના યોજનાનો લાભના નામે ફ્રોડ કોલને લઈને સૂચના આપવામાં આવી છે। ફ્રોડ કોલ સામે લોક જાગૃતિ ફેલાવવા આરોગ્ય વિભાગની સૂચના। આધાર કાર્ડ, ઓટીપી અને બેંકની વિગતો લોકો સાથે શેર નહીં કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। તો સરકારી યોજનાનો લાભ આપવાની લાલચે ફ્રોડ કરતી ગેંગ હવે સક્રિય થઈ છે, જેને લઈને સરકારનું આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે। તો પીએમ માતૃવંદના યોજનાનો લાભના નામે ફ્રોડ કોલ સામે લોકજાગૃતિ ફેલાવવા આરોગ્ય વિભાગની સૂચના। આધાર કાર્ડ, ઓટીપી અને બેંકની વિગતો લોકો સાથે શેર નહીં કરવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે। જો આવા કોઈ ફ્રોડ કોલ આવે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરાઈ છે। ત્યારે નિષ્કાળજી રાખનાર આરોગ્ય વિભાગના કર્મચારી સામે પણ પગલાં લેવાની પણ સૂચના આપી છે। તો સરકારી યોજનાનો લાભ આપવાની લાલચે ફ્રોડ કરતી ગેંગ હવે સક્રિય થઈ છે, જેને લઈને સરકારનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। પીએમ માતૃવંદના યોજનાનો લાભના નામે ફ્રોડ કોલ જે આવી રહ્યા છે, ત્યારે ફ્રોડ કોલ સામે લોક જાગૃતિ ફેલાવવા આરોગ્ય વિભાગની સૂચના સામે આવી છે।
ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ આ ફ્રોડ કરતી ગેંગ જે સક્રિય થઈ છે તેને લઈને હરકતમાં આવી છે. પીએમ માતૃવંદના યોજનાના લાભને નામે જે ફ્રોડ કોલ આવી રહ્યા છે તેને લઈને એલર્ટ થઈ છે. સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, સરકારી યોજનાનો લાભ આપવાની લાલચે ફ્રોડ કરતી ગેંગ હવે સક્રિય થઈ ગઈ છે અને આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. શું કહેશો? જી બિલકુલ, આપને જણાવી દઉં કે પ્રધાનમંત્રી માતૃ યોજના વંદના યોજના જે અત્યારે હાલ કાર્યાન્વિત છે તેના લાભ અપાવવાની લાલચ આપીને બેંકની ડિટેલ્સ, ઓટીપી અને આધાર કાર્ડની વિગતો માંગી ઓટીપીથી એક મોટું ફ્રોડ કરતી ગેંગ સક્રિય થઈ હોવાનું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવી તમામ જિલ્લા આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ કે જે આરોગ્ય ક્ષેત્રના છે, આરોગ્ય વિભાગના છે, તેમને સ્પષ્ટ સૂચના આપી છે. એટલું જ નહીં, પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે આવા ફ્રોડ કરતી ગેંગમાં લોકો શિકાર બને નહીં તે માટે લોક જાગૃતિ આવવી જોઈએ, લોકોમાં માહિતી આપવાની. અન્ય વસ્તુ એ છે કે રાજ્ય સરકાર આવી યોજના માટે બેંક ડિટેલ, આધાર કાર્ડ કે ઓટીપી કંઈ પણ માંગતી નથી તેવી વિગતો લોકો સુધી પહોંચાડો, જેથી કરીને આ ફ્રોડ કોલથી લોકો ભોગ ન બને. આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી છે અને આરોગ્ય વિભાગે આ બાબતે પત્ર લખ્યો છે અને અધિકારીઓ આ બાબતમાં જાગૃતતામાં કચાશ રાખશે, દોષિત જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સરકારી યોજનાનો લાભ આપવાની લાલચે ફ્રોડ કરતી ગેંગ સક્રિય થઈ છે, જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ હવે હરકતમાં આવી ગઈ છે. વડોદરાથી આ સમાચાર. વડોદરામાં મહાનગરપાલિકા કમિશનર ટીમ હરકતમાં આવી છે. રોડ પરનો ડામર પીગળતા રાહદારીઓને તકલીફ પડી રહી છે. ત્યારે બ્રિજનો રોડ પીગળતા તાત્કાલિક રેતી પાથરવામાં આવી. ત્યારે હલકી ગુણવત્તાના રોડ બની રહ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. રોડની કામગીરી થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી. વડોદરાથી આ મહત્વના સમાચાર. મહાનગરપાલિકાના કમિશનરની ટીમ હવે હરકતમાં આવી છે. રોડ પરનો ડામર પીગળતા રાહદારીઓને તકલીફ પડી રહી હોવાનું સામે આવી રહ્યું છે. બ્રિજનો રોડ પીગળતા તાત્કાલિક રેતી પાથરી દેવામાં આવી. ત્યારે હલકી ગુણવત્તાના રોડ બની રહ્યા હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે. તો રોડની કામગીરી થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી, તેમ છતાં રોડ પરનો ડામર પીગળી ગયો, જેના કારણે રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વડોદરાથી આ સમાચાર. મહાનગરપાલિકા કમિશનરની ટીમ પણ હવે હરકતમાં આવી છે અને જે રોડ પરનો ડામર પીગળી ગયો હતો ત્યારે તેની પર રેતી પાથરી દઈને સંતોષ માનવામાં આવી રહ્યો છે. કચ્છમાં વધુ એક વખત ડમ્પર કાર બનીને ત્રાટક્યું છે. કચ્છથી આ સમાચાર. વધુ એકવાર ડમ્પર કાર બનીને ત્રાટક્યું હોવાનું સામે આવ્યું છે. ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ભાગોળે જઈ રહેલા ટ્રેક્ટરને ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ત્યારે ટ્રેક્ટરમાં બેઠેલ મજૂર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. વધુ એકવાર ડમ્પર જાણે કાર બનીને ત્રાટક્યું હોવાનું સામે આવ્યું છે. ભાગોળે જઈ રહેલા ટ્રેક્ટરને ડમ્પરે ટક્કર મારી હતી, જેના કારણે ટ્રેક્ટરમાં બેઠેલા મજૂર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કચ્છથી આ સમાચાર. કચ્છમાં વધુ એકવાર ડમ્પર કાર બનીને ત્રાટક્યું છે. ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ભાગોળે જઈ રહેલા ટ્રેક્ટરને ડમ્પરે
ભયાનક ટક્કર મારી અને અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલ મજૂર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં 28 જૂન પછી ચોમાસું રમઝટ બોલાવશે, જ્યારે આગામી 3 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે અને આગામી 23મી જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. આગામી 3 દિવસમાં કચ્છ સહિત દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે, તો આહવા, ડાંગ, વલસાડ, ખંભાત, કરજણ, બોડેલી, શિનોર, તારાપુર, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે અને આ 3 દિવસમાં 1 ઇંચથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે પંચમહાલમાં 20 મિલીમીટર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજ તારીખ 22, 23, 24 વરસાદની શક્યતા ગુજરાતના કેટલાક ભાગમાં રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આહવા, ડાંગ, વલસાડના ભાગો ઉપરાંત જૂનાગઢ, ભાવનગર અને ખંભાત, જંબુસર, પાદરા, વડોદરા વગેરે ભાગો ઉપરાંત આણંદ, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો તદ ભાગોમાં લગભગ આગામી 3 દિવસ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ 3 દિવસમાં લગભગ કોઈ જગ્યાએ 1.5 ઇંચ વરસાદ તો કોઈ જગ્યાએ 1 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ ભાગમાં 1 ઇંચ જેવો વરસાદ છે. અમદાવાદમાં રથયાત્રાનો મહોત્સવ આજથી શરૂ થયો છે. આજે જગન્નાથ મંદિરમાં ધામધૂમપૂર્વક જળયાત્રા યોજાઈ હતી, જેમાં દેશભરના સાધુ સંતો અને મહત્વની ઉપસ્થિતિમાં આ જળયાત્રા યોજાઈ હતી. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં જળયાત્રા સંપન્ન થઈ હતી. હવે ભગવાન 15 દિવસ માટે પોતાના મોસાળમાં જશે અને તેઓ ત્યાં બીમાર રહેશે, એટલે મોસાળવાસીઓ તેમની સેવા કરશે. ભગવાન જ્યારે નિજ મંદિર પરત ફરશે ત્યારે તેમને નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. ત્યારબાદ નગરનો નાથ નીકળશે અને પોતાના ભક્તોને દર્શન આપશે. ભગવાન જગન્નાથજીની આ જળયાત્રા મહોત્સવ ખૂબ ધામધૂમથી આપ મીડિયાના માધ્યમથી પણ લોકો જે નથી આવી શક્યા એમને પણ ખૂબ સુંદર દર્શન અને આ જળયાત્રાનો લાભ મળ્યો છે. જળયાત્રા ખૂબ નિર્વિઘ્નપણે શાંતિપૂર્ણ, ખૂબ આનંદ ઉત્સાહ સાથે અનેક ભક્તો, અનેક સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ છે. આજે જગન્નાથ મંદિરમાં ભવ્ય જળયાત્રા બાદ જગન્નાથ મંદિરમાં સાધુ સંતો અને મહંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000થી પણ વધુ સાધુ સંતો અને મહંતોએ ભાગ લીધો હતો. દર વર્ષે જમાલપુર જગન્નાથ મંદિર રથયાત્રા પહેલા સાધુ સંતોને જમાડવામાં આવે છે. આ ભંડારામાં ભગવાનને અતિ પ્રિય એવી કાળી રોટી અને ધોળી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાકનો મહાપ્રસાદ તેમજ પૂરી, બટાકા, ચણાનું શાક, કઢી ભાત, દાળ સાધુ સંતોને આપવામાં આવ્યો. દેશભરમાંથી હજારો સાધુ સંતો જળયાત્રા અને રથયાત્રામાં જોડાય છે અને ભગવાનની રથયાત્રાના દર્શનનો લાભો લે છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પૂર્વે દર વખતે મંદિરની અંદર એક વિશેષ ભંડારો થતો હોય છે. દેશ અને વિદેશમાંથી સાધુ સંતો જે આવી છે તે લોકો માટે થઈને વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે સાધુ સંતો જે છે તે ભગવાનજીને અતિ પ્રિય એવી કાળી રોટી અને ધોળી દાળ, કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધપાકનો ખાસ પ્રસાદ જે છે તે સાધુ સંતોને આજે ભગવાન જગન્નાથજીની પવિત્ર જળયાત્રા નીકળી અને સાથે જ વિશેષ ભંડારો પણ યોજાયો છે. આપ પણ ભગવાનના પ્રસાદનો આનંદ લઈ રહ્યા છો, શું કહેવું? જગન્નાથ ભગવાનના પ્રસાદમાં બહુ આનંદ છે. આખા વિશ્વનું આસ્થાનું કેન્દ્ર છે અને અમદાવાદના એવો ગૌરવ અનુભવ્યો. અષાઢી બીજના દિવસે જે ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળશે, સૌ આખા ગુજરાત નહીં આખું ભારત
એને શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રથી જોઈ રહ્યું છે. વાત કરીશું બાપુ, ખાસ આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી અને ભગવાનજીને અતિ પ્રિય એવા માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ પણ આપ આરોગી રહ્યા છો. શું કહેશો, કેટલો આનંદ? આજે ખૂબ આનંદની એટલા માટે વાત છે કે આજે જળયાત્રા દરમિયાન જળાભિષેક થયો. આ જળાભિષેક એટલે થાય છે કે આપણે જગન્નાથજી ઉપર જળાભિષેક કરીએ તો જગતનો નાથ ગુજરાત ઉપર જળાભિષેક કરે. એટલે ગુજરાતનો તાત આ દિવસની રાહ જોઈને બેઠો છે કે જગન્નાથ ઉપર અભિષેક થાય તો અમારા રાજ્યમાં અભિષેક થશે. અને પછી કે ભારતભરના કોઈ પણ સંપ્રદાયના સાધુઓ હોય એની આસ્થા જગન્નાથ મંદિર સાથે છે. અને અહીંયા કાલી રોટી ધોળી દાળ આ જે પ્રસાદ છે એ પ્રસિદ્ધ છે. જગન્નાથ મંદિર પ્રશાસન તરફથી 2000થી પણ વધારે સાધુ સંતોને આજે વિશેષ ભંડારાનો ભોગ ધરાવવામાં આવ્યો. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાથી આવી રહેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે કબજે કરતા તેમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ કરતા પાર્સલમાંથી હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો જપ્ત કરાયો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી 10 દિવસ સુધી ટ્રાફિક ટ્રાયલ ચલાવવામાં આવશે, જેમાં જો કોઈ વાહન ચાલક રોંગ સાઈડમાંથી આવતો જણાશે તો તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનમાંથી જામીન પણ લેવા પડશે. તો બીજી તરફ રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે 5 મહિનામાં 80 જેટલા અકસ્માત થયા છે અને 30 લોકોના મૃત્યુ થયા છે. આથી આવા કોઈ અકસ્માત ન બને માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ સાથે મંતવ્ય ન્યૂઝ ચેનલે રિયાલિટી ચેક કર્યું હતું. રોંગ સાઈડમાંથી કેમ આવ્યા? રોંગ સાઈડમાંથી કેમ આવ્યા? એ તો એમને મજા આવે, એમને મજા આવે. આખું ફરીને જવું પડે એટલે આખું ફરી જવું પડે એટલે 8 થી 10 દિવસ સુધી પોલીસ વાળા ડ્રાઈવ ચલાવે છે, એફઆઈઆર પણ થાય રોંગ સાઈડમાંથી. કંઈ ને હવે નહીં આવીએ, લાંબુ ડાયવર્જન હોય એટલા માટે આવીએ. કોને તો નહીં આવીએ હવે સાહેબ. સંસ્કારી નગરી ધર્મ નગરીમાં જગન્નાથ પ્રભુનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. વડોદરા ગોત્રી ઇસ્કોન મંદિરમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામને સ્નાન કરાવવામાં આવ્યું હતું. પ્રભુને 1200 ભોગ ધરાવવામાં આવ્યા હતા. ભક્તો માટે સ્નાન અભિષેક બાદ 15 દિવસ દર્શન હવે બંધ રહેશે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. इस्कॉन मंदिर बड़ोदरा के द्वारा 43वीं स्नान यात्रा का आयोजन है. जो स्नान यात्रा है वो जगन्नाथ जी का प्राकट्य दिवस है. जैसे जन्माष्टमी में भगवान कृष्ण प्रकट हुए थे, ऐसे स्नान पूर्णिमा, ये जो ज्येष्ठ मास की पूर्णिमा, ये भगवान जगन्नाथ का प्राकट्य दिवस है. और इसीलिए आज भगवान के आदेशानुसार अभिषेक का कार्यक्रम होता है. तो ये पवित्र नदियों से जल लेकर के आया गया है. भगवान जगन्नाथ को मंदिर के अंदर से बाहर लेकर के आए हैं और आज जगन्नाथ जी का यहाँ पर अभिषेक हो रहा है. सारे भक्त आप देख सकते हैं अभिषेक कर रहे हैं और भगवान को लगभग 1200 भोग आज अर्पित किए गए हैं. 1200 भोग. और इसके पश्चात आज भगवान बीमार हो जाएंगे. उसके पश्चात 15 दिन तक पट बंद रहेंगे. સંસ્કારી નગરી વડોદરામાં અત્યારે પ્રભુ જગન્નાથ પ્રભુનો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો તેમ હાલ અહીંયા પ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. અહીંયા આપ જોઈ શકો છો એમ પ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. અને મહત્વની બાબત છે કે હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આપ જોઈ શકો છો એમ અહીંયા હાલ પ્રભુને લોકો સ્નાન કરાવવા પહોંચ્યા છે અને વડોદરા શહેરના સાંસદ, મેયર તેમજ અનેક લોકો પ્રભુને સ્નાન કરાવવા પહોંચ્યા છે. આપણી સાથે ભક્ત છે, ભક્તની સાથે વાત કરીશું. શું કહો છો, પ્રભુને આજે સ્નાન કરાવવા પહોંચ્યા છો? हरे कृष्णा, आज जगन्नाथ जी का प्राकट्य उत्सव है. जगन्नाथ जी का आज प्रकट हुआ था, इसलिए आज उनको स्नान करवाया जाता है और उनका स्नान सारे भक्तों द्वारा करवाया जाता है और इतनी मात्रा में स्नान हो जाता है कि जिससे आज जगन्नाथ जी बीमार पड़ जाते हैं और फिर उसके बाद उनके 15 दिन के लिए उनके पेट बंद कर दिए जाते हैं.
उसके बाद फिर जब 15 दिन बाद जगन्नाथ जी स्वस्थ होते हैं तो फिर उनकी रथ यात्रा निकाली जाती है और जो बहुत बड़े पैमाने पर जगन्नाथ जी की रथ यात्रा निकलती है। हरे कृष्णा। આપણી સાથે અન્ય ભક્ત છે, એમને પૂછ્યું શું કહો છો, પ્રભુને સ્નાન કરાવવાનું મહત્વ છે અને આ પ્રભુને સ્નાન કરાવવા પહોંચ્યા? હરે કૃષ્ણ. ભાવિ ભક્તોને નિર્મે આવેદન છે કે એ બી આવીને અભિષેકમાં જોડાય. ભગવાન આજે તમારી પાસે આવવાના છે 7 જુલાઈએ તમારી પાસે જગન્નાથ યાત્રામાં તમને દર્શન આપવા માટે. તો લોકો ભાવ ભક્ત છે જે પોતાનું ભાવ લઈને આવી રહ્યા છે, તો હું તમને બી નિમ્ર વિનંતી કરીશ કે તમે બધા આવો અને સ્નાન યાત્રામાં જોડાઓ. હરે કૃષ્ણ. હરિ બોલ. હવે પ્રભુને સ્નાન કરાવવામાં આવશે અને 43મી રથયાત્રા નીકળશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી સાથે મુલાકાત. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત. સીએમએ ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદી સાથે રાજ્યના સર્વાંગી વિકાસના હેતુથી ચર્ચા પણ કરી. નવી દિલ્હી ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રીજી વખત પીએમ બનવા બદલ શુભકામનાઓ પાઠવી. સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત. સીએમએ ત્રીજી વખત પીએમ બનવા બદલ નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી. વડોદરામાં નીટની પરીક્ષામાં છબરડા મામલે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં એબીવીપીએ નેશનલ ટેસ્ટ એજન્સીનો વિરોધ કર્યો હતો. એમએસ યુનિવર્સિટીથી નીટનું પૂતળું લઈ જાહેર માર્ગો પર નીકળ્યા હતા. એબીવીપી દ્વારા કાલાઘોડા સર્કલ ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ યોજી એનઆઈટી સામે કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે પૂતળા દહન થાય તે અગાઉ જ પોલીસે પૂતળું ધ્વસ્ત કરી નાખ્યું હતું, જે બાદ કાલાઘોડા સર્કલ ખાતે એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર સાથે માનવ સાંકળ રચી ચક્કાજામ કર્યા હતા. સયાજીગંજ પોલીસે વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી. મહારાજ ફિલ્મનો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. અમેરિકા સ્થિત નેટફ્લિક્સ ઓફિસે વિરોધ કરાયો. મળતી માહિતી મુજબ જગતગુરુ વલ્લભાચાર્ય ચરિત્રને ખોટું દર્શાવ્યું હોવાથી વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવ આચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ કરાયો છે. વૈષ્ણવ આચાર્ય પરિવાર સાથે અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં જ અમેરિકા સ્થિત નેટફ્લિક્સ ઓફિસે પહોંચી વિરોધ કર્યો હતો. મહારાજ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરી છે અને સાથે સાથે અનેક સો વૈષ્ણવોએ એ ઓબ્જેક્શન પિટિશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે ઓટીટી પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે. વડોદરા પોલીસની વાન ચાલક અને આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. વાનમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા મુદ્દે આ બેઠક યોજાઈ હતી. ત્યારે યોજાયેલી બેઠકમાં 156 સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા. સંચાલકો અને વાન ચાલકોની માર્ગદર્શિકા બતાવી હતી, જ્યારે સુરક્ષા વગર સ્કૂલ વાન ચલાવતા 603 સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યની ઘણી હોટલોમાં જમવામાંથી જીવજંતુ નીકળ્યા છે. લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. તેમ છતાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહીના બદલે લોકોને રાખવાની સલાહ આપી હાથ ઊંચા કરી લીધા હતા. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જણાવ્યું હતું કે લોકોએ પોતે જ રેસ્ટોરન્ટના કિચન જોઈને જમવું જોઈએ, તેમજ કિચનમાં સાફ સફાઈ અને ગંદકી જોઈ જમવાની સલાહ આપી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરવાને બદલે સલાહ આપી રહ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.